નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 4 માં આપનું સ્વાગત છે. પ્રકરણ છે આપણું સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. આ ચેપ્ટરની અંદર આપણે જ્યારે છેલ્લે અભ્યાસ કર્યો હતો તે મુદ્દો હતો આપણો સંચાલનના કાર્યો, કે જેની અંદર આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થતો હતો. તો એના પછીનો મુદ્દો સંકલન. તો કોઈ પણ એકમની અંદર સંકલનથી કાર્ય કરવું જરૂરી છે. સંકલનથી કાર્ય કરવામાં આવશે તો જ એકમ પોતે જે નક્કી કર્યું છે તે ત્યાં સુધી પહોંચી શકશે. એટલા માટે સંકલનની વ્યાખ્યા બની જાય છે કે એકમની અંદર જે પણ વ્યક્તિઓ કાર્ય કરી રહી છે તે તમામ વ્યક્તિઓ વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાની પ્રક્રિયા, સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલનનું કાર્ય. હવે જો એકમની અંદર સંકલનથી કાર્ય કરવામાં આવશે તો એકમમાં કોઈ પણ કાર્ય બેવડાશે નહીં, કોઈ પણ કાર્ય રિપીટ નહીં થાય, કારણ કે તમામ વ્યક્તિઓ સાથે મળીને, તમામ વ્યક્તિઓ સહકારથી એક સૂત્રતાથી કાર્ય કરી રહી છે, માટે કોઈ પણ કાર્ય બેવડાશે નહીં. એટલે વ્યક્તિઓ વચ્ચે શેની જરૂર હોય છે? એક સૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલનનું કાર્ય. તો સંકલનના કેટલાક લક્ષણો છે, તેનું મહત્ત્વ છે, પરંતુ સંકલનના લક્ષણો અને મહત્ત્વ બંને એક જ મુદ્દાની અંદર આપણે લખીશું, કારણ કે દરેક મુદ્દો છે બંનેને લાગુ પડે છે, કે તમે એને લક્ષણ પણ કહી શકો અને એનું મહત્ત્વ પણ કહી શકો કે સંકલનથી શું ફાયદાકારક છે. એકમની અંદર સંકલન સાધવાથી જે પણ કર્મચારી છે, સંચાલકો છે, તેમને શું ફાયદો છે? તો જો જે પણ એકમની અંદર સંકલનથી કાર્ય થતું હશે ત્યાં આગળ પહેલો તો આપણે જોયું એનું લક્ષણ કે કાર્ય બેવડાશે નહીં. પહેલું લક્ષણ કોઈ પણ કાર્ય બેવડાતું નથી, કાર્ય સરળતાથી કરી શકાય છે. જે પણ વ્યક્તિઓ કાર્ય કરે છે એકબીજા સાથે સુમેળ સાધીને સહકારથી કાર્ય કરે છે, એટલે કોઈ પણ કાર્ય બેવડાતું નથી. ત્યારબાદ આપણે જોઈએ સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સંકલન હશે તો સહકારથી કાર્ય કરી શકાશે, કોઈ પણ જાતની સમસ્યાઓનો ઉદ્ભવ થશે નહીં, જે પણ પ્રશ્નો છે સરળતાથી પ્રશ્નોનું સમાધાન કરી શકાશે. હવે જ્યારે એકમની અંદર કર્મચારી અને સંચાલકો વચ્ચે સહકાર હોય તો એ એકમની કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે. એકમનું શું થશે? વિકાસ, જે એનું મહત્ત્વ બનશે. એકમનો વિકાસ, એકમની અંદર વિકાસ સાધી શકાય છે. જે એકમની અંદર સહકાર હશે, સંકલન હશે, તે એકમની અંદર જે પણ વાતાવરણ છે, જે એટમોસ્ફિયર છે, એ કેવું બનશે? શાંત વાતાવરણ. એકમની અંદર શાંત વાતાવરણ હશે, હૂંફાળું વાતાવરણ હશે. એકમની અંદર જે પણ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે, કર્મચારીઓ વ્યવસ્થિત રીતે કોઈ પણ જાતનો સ્ટ્રેસ રાખ્યા વગર કાર્ય કરી શકશે, એટલે કે માનસિક રીતે કર્મચારીઓ સ્વસ્થ રહીને કાર્ય કરશે. એટલે એકમના કર્મચારીઓની શું થશે? કાર્યક્ષમતામાં વધારો. એકમના કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, સાથે સાથે એકમ પણ પ્રગતિ કરશે, એકમ પણ વિકાસ કરશે. હવે બીજી વસ્તુ લઈએ તો અગાઉ આપણે જે જોયું આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી ને અંકુશ, આ તમામ બાબતો ક્યારે સફળ થશે? કે જ્યારે સંકલન હશે ત્યારે. એકમની અંદર જેટલા પણ કર્મચારીઓ છે, જેટલા સંચાલકો છે, તમામ વ્યક્તિઓ એક સાથે મળીને એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરશે, ત્યારે એકમની અંદર યોગ્ય રીતે કાર્ય કરી શકાશે. જે પણ ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેય સુધી પહોંચી શકાશે. ત્યારબાદ સંકલનથી શું ફાયદો થશે? શું એનું મહત્ત્વ છે? તો જે પણ કાર્ય કરવાના છે તે કાર્યો ક્રમબદ્ધ રીતે થશે, કે એક વિભાગની અંદર કાર્ય પૂર્ણ થઈ ગયું છે, થોડી ઘણી પ્રોસેસ થઈ છે, ત્યારબાદ બીજા વિભાગમાં એ વસ્તુ જાય છે, ત્યાં થોડી પ્રોસેસ થાય છે, ત્યારબાદ ત્રીજા વિભાગમાં થાય છે.
એટલે કે ક્રમબદ્ધ રીતે દરેક વિભાગની અંદર જે પણ કાર્ય કરવાનું છે તે કાર્ય થાય છે. કેમ? કારણ કે સંકલન છે. સંકલનથી એક બીજો પણ ફાયદો થાય છે, કર્મચારીઓ એકબીજાના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરી શકે છે. કે કોઈ પણ વ્યક્તિ પાસે જે પોતાની ફિલ્ડનું જ્ઞાન છે તે ફિલ્ડનું જ્ઞાન અન્ય વ્યક્તિને આપી શકે છે. એટલે એકબીજાના સહકારથી એકબીજાના જ્ઞાનનો લાભ પણ એ લોકો મેળવી શકે છે. ત્યારબાદ સંકલનથી શું થશે? અંકુશનું કાર્ય સરળ. અંકુશનું કાર્ય સરળ બનાવી શકાશે. કેમ? કારણ કે જે એકમની અંદર સંકલનથી કાર્ય થતું હશે તે એકમની અંદર વધારે પડતા અંકુશની જરૂર નહીં પડે, વધારે પડતા નીતિ નિયમોની જરૂર નહીં પડે, વધારે પડતા હુકમો આદેશો કરવાની જરૂરિયાત નહીં પડે. કેમ? કે તે એકમની અંદર કર્મચારીઓ પોતાનું કામ સમયસર ક્રમબદ્ધ રીતે સરળતાથી કરી જ રહ્યા છે. પરંતુ જે એકમની અંદર સંકલનથી કાર્ય થતું નહીં હોય તે એકમની અંદર સંચાલકોએ નિયમો બનાવવા પડશે, શિક્ષાત્મક પગલાં બનાવવા પડશે, સમસ્યાઓનું વારંવાર નિરાકરણ લાવવું પડશે. એટલે માનસિક રીતે એ લોકો અપસેટ થશે. એટલે જે ધ્યેય છે ધ્યેય વિશે વિચારી નહીં શકે, લક્ષ્યાંકો ઊંચા નહીં કરી શકે, કાર્યક્ષમતામાં ઘટાડો થશે, એકમના વિકાસમાં અવરોધ થશે. એટલે સંકલનને કારણે અંકુશનું કાર્ય પણ કેવું બની જાય છે? સરળ. ત્યારબાદ સાધનોનો મહત્તમ ઉપયોગ. સંકલન દ્વારા શું કરી શકાશે? સાધનોનો મહત્તમ ઉપયોગ. એકમની અંદર જેટલા પણ સાધનો છે તમામ સાધનોનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરી શકાશે. એટલે એ સાધનો પડી રહેવાનો કોઈ પ્રશ્ન નહીં રહે કે સાધન બગડ્યું છે તો તેને તરત જ રિપેર કરવામાં આવશે, કારણ કે એની જરૂરિયાત છે એટલે ઝડપથી રિપેર થશે. એટલે એનો પણ ઉપયોગ કરી શકાશે. અને સતત રીતે ઉત્પાદન થતું હશે, સતત ક્રમબદ્ધ કાર્ય થતું હશે તો જે નવી ટેકનોલોજી છે નવી ટેકનોલોજીવાળા સાધનો પણ લાવી શકાશે કે જે એકમ સરળતાથી સિદ્ધિના માર્ગ પર જઈ રહ્યું છે તે એકમની અંદર નફાકારકતા વધવાની, નફાકારકતા વધશે, સાધનો નવા પણ લાવી શકાશે. એટલે સાધનોનો મહત્તમ ઉપયોગ પણ શક્ય બને છે. શેના કારણે? સંકલનના કારણે. માટે જ સંકલનને શું કહેવાય છે? સંચાલનનો આત્મા. જ્યાં આત્મા છે ત્યાં વ્યક્તિ જીવંત છે તેમ કહી શકાય. એટલે સંચાલન એક જીવંત કાર્ય છે તેમ કહી શકાય. એટલે સંકલનને શું કહેવાય છે? છેલ્લે સંચાલનનો આત્મા. આ પણ એક MCQનો પ્રશ્ન છે. સંકલન એ શું છે? તે સંચાલનનો આત્મા છે કે સંકલનથી એકમની અંદર નફાકારકતા વધારી શકાય છે. કર્મચારીઓ વચ્ચે સંકલન હશે તો સહકારથી કાર્ય થશે, એકમની કાર્યક્ષમતામાં વધારો કરી શકાશે, એકમ નવા ઊંચા લક્ષ્યાંકો સુધી પહોંચવા માટેની વિચારણા કરી શકશે, નફાકારકતા વધારી શકાશે અને એકમનો નફો વધશે તો એનો લાભ એ સમાજના તમામ વર્ગને આપી શકશે. યોગ્ય સમયે ટેક્સ ચૂકવી શકશે, સરકારને ફાયદો થશે. તો આ જે બધા મુદ્દા હતા એ સંકલનના લક્ષણો પણ કહી શકાય અને સંકલનનું મહત્ત્વ પણ કહી શકાય. આના પછીનો મુદ્દો લઈએ. તો સંચાલનનો કાર્ય વિસ્તાર. તેના પછીનો મુદ્દો છે સંચાલનના કાર્ય વિસ્તારો. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? 4. તો કાર્ય વિસ્તારની જરૂરિયાત કેમ પડે છે? તો સંચાલનની અંદર જે પણ કાર્ય કરવાનું છે તે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. તો કાર્ય વિસ્તાર દરેક અલગ અલગ રીતે કાર્ય કરી રહ્યું છે. તો એનો પહેલો કાર્ય વિસ્તાર આપણે જોઈએ તો પહેલું બને છે ઉત્પાદન સંચાલન. નંબર 2 બજાર સંચાલન.
જેને માર્કેટિંગ સંચાલન પણ કહેવાય. ત્યારબાદ નંબર 3 નાણાકીય સંચાલન. અને નંબર 4 માનવ સંસાધન સંચાલન. તો આ તમામ જે સંચાલનો છે કાર્ય કેવી રીતે કરશે? તો શરૂઆત આપણે ઉત્પાદનથી લઈએ. તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એ માટેની જે પ્રોસેસ છે કોણ કરશે? ઉત્પાદન સંચાલન. પરંતુ ઉત્પાદન કરવા માટે બજારમાં જે ગ્રાહકો છે તે ગ્રાહકો કેટલા છે, તે કઈ વસ્તુની માંગ કરે છે તે જોવાનું કાર્ય કોનું બની જશે? બજાર સંચાલનનું. કે બજારની તમામ માહિતી બજાર સંચાલને પ્રાપ્ત કરવી પડશે. ત્યારબાદ માંગ જોઈ લીધી, ઉત્પાદન કઈ વસ્તુનું કરવાનું છે, કઈ પ્રોડક્ટ બનાવવાની છે તે નક્કી થઈ ગયું. તો એના માટે કેટલો ખર્ચ કરવો પડશે? તો એ ખર્ચ કરવા માટે નાણાં મેળવવાનું સંચાલન કોણ કરશે? નાણાકીય સંચાલન. અને છેવટે માનવ સંસાધન સંચાલન. કોઈ પણ એકમની અંદર કર્મચારી વિના તો કાર્ય થવાનું જ નથી, કેમ કે કર્મચારી એકમના હાથ પગ છે. તો એ વખતે માનવ શક્તિ એકઠી કરવાનું, વ્યક્તિઓને મેળવવાનું, પ્રાપ્ત કરવાનું, તેમની ભરતી બઢતી તમામ કાર્યો કરવાનું કાર્ય કોણ કરશે? માનવ સંસાધન સંચાલન. તો આ જે 4 પોઈન્ટો છે એ શેના છે? સંચાલનના કાર્ય વિસ્તારો. પ્રશ્ન આવી શકે કે સંચાલનની વ્યાખ્યા આપી, સંચાલનના કાર્ય વિસ્તારોમાં બજાર સંચાલન એટલે કે અથવા તો માર્કેટિંગ સંચાલન વિશે સમજાવો, અથવા તો માર્કેટિંગ સંચાલનના કાર્યો જણાવો, માર્કેટિંગ સંચાલનના કાર્યો સમજાવો, અથવા તો માનવ સંસાધન સંચાલનના કાર્યો સમજાવો, એવો પણ પ્રશ્ન આવી શકે. તો શરૂઆતની અંદર આપણે જોઈએ છીએ પહેલો મુદ્દો છે બજાર સંચાલન. બજાર સંચાલન વિશે આપણે પહેલા માહિતી મેળવીએ, સ્ટેપ બાય સ્ટેપ તમામ જોઈશું. નંબર 1 બજાર સંચાલન. તો બજાર સંચાલનની અંદર શું થશે કે જે પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તે વસ્તુ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ લઈ જવાનું. ઉત્પાદકે ઉત્પાદિત કરી દીધી છે વસ્તુ બની ગઈ છે, પરંતુ ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે? ટૂંકમાં બજાર સંચાલન. તો બજાર સંચાલનની અંદર પણ કેટલીક બાબતોનો સમાવેશ થશે. દાખલા તરીકે વેચાણ માટેની, વેચાણ વિતરણ માટેની, એનો વસ્તુનો સંગ્રહ કરવાનો, તેનો વીમો ઉતરાવવાનું વગેરે બાબતોનો, તમામ બાબતોનો સમાવેશ બજાર સંચાલનની અંદર થઈ જાય છે. કે જ્યારે બજાર સંચાલન વિશે વિચારવામાં આવે છે ત્યારે તમામ બાબતો વિશે વિચારવામાં આવે છે કે વસ્તુ વ્યક્તિ સુધી, ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી, તે માટે એને કઈ જગ્યા પર રાખવી, એ જગ્યા પર રાખી છે તો એ ત્યાં નુકસાન થશે તો જોખમ છે તો તેનો વીમો લેવાનો, આ તમામ બાબતોની અંદર આની અંદર સમાવેશ થઈ જાય છે. એટલે તમામ એકમની અંદર જે પણ તમામ સાધન સામગ્રી છે તેનો ઉપયોગ કરીને યોગ્ય વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તો બજાર સંચાલનના કાર્યો જોઈએ આપણે, જેની અગાઉ આપણે વિસ્તારથી અભ્યાસ આપણે અગાઉ કરવાનો જ છે આગળના ચેપ્ટરમાં. તો તેના 4 કાર્યો છે. તેનું પહેલું કાર્ય છે પેદાશ, જેને પેદાશ મિશ્ર પણ કહે છે. નંબર 2 કિંમત. નંબર 3 વિતરણ. નંબર 4 અભિવૃદ્ધિ. જ્યારે આપણે ચેપ્ટર ભણીશું આગળના ત્યારે તમારે 4P આવશે. તો 4P આના પરથી છે. પેદાશ એટલે કે પ્રોડક્ટ, કિંમત પ્રાઇઝ, વિતરણ પ્લેસ, અભિવૃદ્ધિ પ્રમોશન, જેને કહેવાય છે સંચાલનના 4P. તો 4P જણાવો, ત્યારે એ વખતે આપણે ચર્ચા વિસ્તારપૂર્વક કરીશું. અહીંયા આપણે જે શીખવાનું છે તે પેદાશ. તો પેદાશની અંદર શેનો સમાવેશ થશે? તો કોઈ પણ એકમ હોય તો એકમ જ્યારે નવું સ્થપાતું હોય અથવા તો એકમ વિકાસ કરતું હોય અથવા તો સંશોધન કરતું હોય તેવી પરિસ્થિતિની અંદર પેદાશની કિંમત,
તેના રંગ, રૂપ, આકાર, કદ, તેનું પેકિંગ કેવી રીતે કરવું, પેદાશ પછીની સેવાઓ, તેની અંદર વૈવિધ્ય લાવવું, એટલે સંશોધનથી પેદાશની અંદર કંઈક ઇનોવેટિવ આઈડિયા દ્વારા કંઈક ઉમેરવું છે. કોઈ પણ ફૂડ પેકેટ હોય તો એને ચટપટું બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ કરવી પડશે, અન્ય ઉત્પાદક કરતાં સારી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. કોઈ બિસ્કિટની બ્રાન્ડ હોય તો કયા બિસ્કિટો નાના બાળકો વધુ પસંદ કરે છે, તો એ પ્રમાણેની એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે છે, જેનાથી બાળકને એ ખાવાની ઈચ્છા થાય, વસ્તુ એકમની વધારે વેચાય, એવું વૈવિધ્યકરણ લાવવામાં આવે છે. એટલે પેદાશની અંદર સમાવેશ થશે વસ્તુની રંગ, રૂપ, આકાર, કદ, કે જેથી એ એટ્રેક્શન પેદા કરે, લોકો એને ખરીદતા થાય. નંબર 2, કિંમત. તો ગ્રાહકને વ્યાજબી અને પરવડે તેવી કિંમત નક્કી કરવાની. એકમ જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તે વખતે વસ્તુ વેચાણમાં મૂકવા માટે તેની પડતર કિંમત કરતાં થોડી કિંમત વધારીને વસ્તુ બજારમાં મૂકે છે. તો એવી કિંમત એણે નક્કી કરવાની છે જેથી એકમને પણ નફો પ્રાપ્ત થાય અને લોકો પણ એને ખરીદતા થાય, એટલે કે વ્યાજબી કિંમત. તો એ કિંમત નક્કી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું. દાખલા તરીકે વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને કમિશન આપવાનું હોય તો તે, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય અને વ્યાજબી કિંમત નક્કી કરવામાં આવે છે, જે કોણ કરશે? બજાર સંચાલન. ત્યારબાદ વિતરણ. વિતરણ કેવી રીતે કરવાનું છે? ઉત્પાદક જાતે વિતરણ કરશે, છૂટક વેપારી દ્વારા વિતરણ કરાવશે, જથ્થાબંધ વેપારી દ્વારા વિતરણ કરાવશે. કેવી રીતે? તો એ વિતરણ વ્યવસ્થા ગોઠવતી વખતે એકમ કેટલું છે, એકમનું કદ કેટલું છે, એકમનો વિસ્તાર કેટલો છે, એકમ કઈ કઈ જગ્યાએ એની શાખાઓ છે, તેને ધ્યાનમાં રાખીને વિતરણ વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. એના પછી નંબર 4, અભિવૃદ્ધિ, જેને કહેવાય છે પ્રમોશન. તો જેની અંદર સમાવેશ થાય છે જાહેરાત, પ્રસિદ્ધિ, કોઈ સેલ્સમેન દ્વારા વેચાણ, વ્યક્તિગત વેચાણ. આ બધું શું છે? વેચાણ વધારવા માટેની પ્રયુક્તિઓ, કે વસ્તુથી લોકો વાકેફ થાય. જ્યારે કોઈ નવી બ્રાન્ડ બનાવવામાં આવે છે, નવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે એનાથી લોકો વાકેફ થાય, એટલે કંપની શું કરશે? એની જાહેરાત કરશે. એ પછી જાહેરાત વર્તમાનપત્રમાં આવે, ટેલિવિઝન પર આવે, કે કોઈ પણ રીતે કોઈ સામાયિક બહાર પાડી શકે. કોઈ પણ રીતે સંચાલક પોતાની વસ્તુનું વેચાણ વધે તે માટેના પ્રયત્નો કરે છે, જેને કહેવાય છે અભિવૃદ્ધિ. તો અભિવૃદ્ધિ પાછળ તો જાહેરાત કરવાની છે, તો તેટલો ખર્ચ કરવો પડશે. તમે ટીવીમાં જાહેરાત આપો છો અથવા કોઈ સેલ્સમેનને તમે રોકો છો, તે વખતે તમારે જાહેરાત કરવા માટે જે પદ્ધતિ તમે અપનાવો છો, તો કેટલો ખર્ચ તમારે કરવો પડશે. તો એ ખર્ચ શરૂઆતમાં ખર્ચ લાગે છે, પરંતુ આગળ જતાં એ નફાકારકતામાં વધારો કરે છે, લોકો વસ્તુ ખરીદતા થાય છે, એટલે વસ્તુ જે એકમે બનાવી છે તેનું વેચાણ વધે છે, પરિણામે એકમને નફો પ્રાપ્ત થાય છે. એટલે અભિવૃદ્ધિ એક એવી પ્રવૃત્તિ છે કે શરૂઆતમાં ખર્ચ છે, પરંતુ સમય જતાં એ નફાકારકતામાં પરિણમે છે. તો આ 4 બાબતો છે એ સંચાલનના કાર્યો, બજાર સંચાલનના કાર્યો. હવે આપણે નંબર 2 ની અંદર જોઈએ. નંબર 2 માં માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન. તો વ્યક્તિને આપણે કોની સાથે સરખાય છે? એકમના હાથ પગ. એકમ શું બની જાય છે? આત્મા વગરનું હાડપિંજર. તો વ્યક્તિની જરૂરિયાત છે, એટલે જે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓ જળવાઈ રહે તે પ્રમાણે એકમે કાર્ય કરવાનું છે. એટલે કેવા એકમો? પહેલાં તો એની વ્યાખ્યા આપણે જોઈ હતી અને અગાઉના લેક્ચરમાં જોઈ હતી. સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી મેળવવા, કેળવવા અને તેમને વિકસાવવા અને જાળવી રાખવાનું કાર્ય. એ કયું કાર્ય છે? કર્મચારી વ્યવસ્થા, એટલે કે માનવ સંસાધનનું કાર્ય. એ કર્મચારી યોગ્ય પ્રાપ્ત કરવાના છે. કોઈ પણ એકમ હોય, એકમની અંદર તમે મકાન ઊભું કરી દીધું છે, મશીનરી લાવી દીધી છે, સાધન તમામ પ્રકારના લાવી દીધા છે, તમામ ગોઠવણી થઈ ગઈ છે, પરંતુ ત્યાં વ્યક્તિ નહીં હોય તો એકમ કાર્યરત રહેશે નહીં. એટલે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વગરના હાડપિંજર જેવું છે.
હવે એકમની અંદર યોગ્ય કર્મચારીઓની પસંદગી કરવામાં આવે, તો એમને તાલીમ આપવામાં આવે, તેમની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવે, તો સાથે સાથે એકમની પણ કાર્યક્ષમતામાં વધારો થશે, એકમ પણ પોતાના ધ્યેય સુધી પહોંચી શકશે. એટલે જે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓમાં રહેલ જ્ઞાન, તેમની આવડત, તેમની બુદ્ધિ, તેમનું કૌશલ્ય, તેમની જરૂરિયાત, તેમનો ગણો અણગમો, તેમનો વ્યક્તિગત વિકાસ, આ તમામ બાબતોને એકમના ધ્યેય સાથે સાંકળવાની અને એ ધ્યેય સુધી પહોંચવાની પ્રક્રિયાને કહેવાય છે માનવ સંસાધન સંચાલન. ફરીથી આપણે રિપીટ કરી દઈએ તો એકમની અંદર જે પણ કર્મચારીઓ કાર્યરત છે તે તમામ કર્મચારીઓમાં રહેલ જ્ઞાન, તેમની બુદ્ધિ, તેમની આવડત, તેમનો ગમો અણગમો, તેમની અભિરુચિ, તેમનું કૌશલ્ય, તેમની જરૂરિયાત, તેમનો વ્યક્તિગત વિકાસ, આ તમામ બાબતોને એકમના ધ્યેય સાથે સાંકળવાની પ્રક્રિયાને શું કહે છે? માનવ સંસાધન સંચાલન. કારણ કે એકમે ધ્યેય સુધી પહોંચવું હશે તો કોને લક્ષ્યમાં રાખવા પડશે? કર્મચારી. કર્મચારી ખુશ હશે, આનંદિત હશે, ઉત્સાહિત હશે તો તેમના જુસ્સામાં વધારો થશે, જેનો લાભ કોને થવાનો છે? એકમને થવાનો છે. એકમની પ્રગતિનો આધાર તો કર્મચારી પર જ રહેલો છે. માટે માનવ સંસાધન સંચાલનનું પણ અહીંયા મહત્ત્વ છે. તો માનવ સંસાધન સંચાલનના કાર્યો, માનવ સંસાધન સંચાલનના કાર્યો પણ છે જેનો આપણે થિયરિકલ અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ જે પણ કર્મચારી છે તેમની નિમણૂક, બદલી, બઢતી, નિવૃત્તિ, તેમને તાલીમ, તમામ બાબતોનો અભ્યાસ ક્યાં કરવામાં આવશે? માનવ સંસાધન સંચાલન. કેમ? કારણ કે વ્યક્તિઓ ત્યાં સંકળાયેલા છે, કર્મચારી ત્યાં સંકળાયેલા છે. ત્યારબાદ હવે કર્મચારીનો કોઈ વ્યક્તિગત ધ્યેય છે તો એકમના ધ્યેય સાથે તેને સાંકળવાનું છે, એકમના ધ્યેય સાથે એને સરખાવવાનું છે. ત્યારે જ માનવ સંસાધન સંચાલનનું જે કાર્ય છે તે સફળ થશે. એકમની નફાકારકતામાં વધારો થશે. કેમ? જે પણ કર્મચારી હશે એ કર્મચારીને યોગ્ય વાતાવરણ આપવામાં આવ્યું હશે, એને એ કામ સોંપવામાં આવ્યું હશે કે જેની અંદર એ નિપુણતા ધરાવે છે, કૌશલ્ય છે, તેની આવડત છે, એ કામ એને સોંપવામાં આવ્યું હશે તો સંતોષકારક રીતે કામગીરી કરશે, યોગ્ય સમયમાં એ કાર્ય પૂર્ણ કરશે, જેથી એકમની નફાકારકતામાં શું થશે? વધારો થશે. ત્યારબાદ મુદ્દો છે એકમનો વિકાસ, જેના કારણે શું થશે? એકમનો વિકાસ શક્ય બનશે, એકમમાં વિકાસ સાધી શકાશે, એકમ લક્ષ્ય સુધી પહોંચી શકશે. ત્યારબાદ ફેરબદલી દરમાં ઘટાડો. હવે આ બાબત સમજો. અહીંયા ફેરબદલી દરમાં ઘટાડો ક્યારે શક્ય બનશે? તો જ્યારે એકમની અંદર કર્મચારીને પોતાનું ગમતું કાર્ય સોંપવામાં આવશે, પોતાને આવડતું હોય તેવું કાર્ય સોંપવામાં આવશે, યોગ્ય વેતન આપવામાં આવશે, એની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે અને એને તાલીમ દ્વારા એનો વિકાસ સાધવામાં આવશે, તો તે વખતે એ કર્મચારી અન્ય એકમમાં જવાનું વિચારશે પણ નહીં. પરંતુ વ્યક્તિને પોતાના કામ કરતાં વેતન ઓછું આપવામાં આવતું હોય ત્યારે વ્યક્તિ શું કરશે? અન્ય એકમમાં જ્યાં એને વધુ વેતન પ્રાપ્ત થતું હોય ત્યાં જવા માટેનું વિચારશે. તો જે જગ્યાએ યોગ્ય વાતાવરણ છે ત્યાં કર્મચારીના ફેરબદલી દરમાં ઘટાડો કરી શકાય છે. જે કોણ કરશે? માનવ સંસાધન સંચાલન, કે કર્મચારીની જરૂરિયાતો છે, જરૂરિયાતો પૂર્ણ કરવાની. હવે આની અંદર પણ સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે. કર્મચારી બેસી રહેશે નહીં, પોતાને ગમતું કાર્ય છે યોગ્ય સમય પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરશે અને એ પ્રયત્ન કર્યા બાદ અન્ય કર્મચારીને મદદરૂપ પણ થશે. એટલે માનવ સંસાધન સંચાલનનું આ પણ એક મહત્ત્વ છે. ત્યારબાદ જો યોગ્ય રીતે યોગ્ય કામ યોગ્ય સમયે એક વ્યક્તિ પૂર્ણ કરશે તો એકમની પ્રતિષ્ઠામાં વધારો થશે. એકમ જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન કરતી વખતે તે વસ્તુની ગુણવત્તામાં
ગુણવત્તામાં વધારો પણ શક્ય બનશે. હવે ગુણવત્તા વધશે તો લોકો એને અચૂક ખરીદવા માટેનો પ્રયત્ન કરશે. તો આના સિવાયના પણ ઘણા બધા મુદ્દા છે જે તમે તમારી રીતે લખી શકો કે કર્મચારીને શાંત વાતાવરણ પ્રાપ્ત થાય, એને યોગ્ય તાલીમ આપવામાં આવે, યોગ્ય રીતે એને સપોર્ટ કરવામાં આવે, માર્ગદર્શન આપવામાં આવે તો કર્મચારી એકમ માટે ફાયદાકારક છે. કર્મચારીની માંગણી યોગ્ય સમય પૂર્ણ કરવામાં આવે, કર્મચારીને બોનસ આપવામાં આવે, તેને યોગ્ય વેતન પૂરું પાડવામાં આવે, યોગ્ય વાતાવરણ એને મળી રહે, એને ગમતું કાર્ય સોંપવામાં આવે. તો આ તમામ કાર્યો કોણ કરશે? માનવ સંસાધન સંચાલન, જેથી કર્મચારીને સંતોષકારક કામગીરી પ્રાપ્ત થતાં એકમના વિકાસમાં સહભાગી બનશે, સાથે સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ પણ તે કરી શકશે. આ હતું માનવ સંસાધન સંચાલન. ત્યારબાદ આપણે જોઈએ નાણાકીય સંચાલન. ત્રીજો કાર્ય વિસ્તાર નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન તો નાણાંને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? રક્ત, જીવન રક્ત. જેમ આપણા શરીરની અંદર લોહી વગર કાર્ય થઈ શકતું નથી, લોહી જરૂરી છે. લોહી શરીરની અંદર ઘટી જાય છે તો વ્યક્તિ શું થઈ જાય છે? નર્વસ થઈ જાય છે, એના શક્તિ રહેતી નથી એના શરીરમાં. એટલે નાણું પણ એક રક્ત સમાન છે, એકમની શક્તિ છે. નાણાં વગર કાર્ય થઈ શકતું નથી. જેમ કર્મચારી વિના પણ કાર્ય નથી થઈ શકતું, તે જ રીતે નાણાં વગર પણ કાર્ય થઈ શકતું નથી. એકમની સ્થાપના કરવી હશે, એનો વિકાસ કરવો હશે, નવી ટેકનોલોજીવાળા યંત્રો લાવવા હશે, સંશોધન કરવું પડશે, નિષ્ણાતોની જરૂરિયાત હશે. દરેક બાબતની અંદર નાણું જરૂરી છે. એટલે આપણે એની વ્યાખ્યા જોઈએ તો નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. હવે નાણાં કાર્યનું સંચાલન એટલે નાણું મેળવવું, તેનો ઉપયોગ કરવો, ઉપયોગ કર્યા બાદ જે નફો થાય છે તેની એટલે કે આવકની ફાળવણી કરવી એટલે નાણાં કાર્ય. તો નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. હવે નાણાં કાર્યનું સંચાલન એ નાણાં મેળવવા, તેનો ઉપયોગ કરવો અને ઉપયોગ કર્યા બાદ જે આવક થાય છે એ આવકની ફાળવણી કરવી. હવે તેના કાર્યો જોઈએ આપણે. તો સૌપ્રથમ તો નાણાં મેળવવાના છે. હવે કેટલા નાણાં જોઈએ છે તેનો અંદાજ બાંધવો પડશે. એકમની અંદર કેટલા નાણાંની જરૂરિયાત છે તેનો અંદાજ મેળવવો પડશે. લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 10 લાખ, કરોડ, કેટલા રૂપિયા જોઈશે એકમને પોતાની પ્રવૃત્તિ કરવા, પોતાનું સંશોધન કાર્ય હાથ ધરવા, એકમનો વિકાસ કરવા, એકમની સ્થાપના કરવા. કોઈ પણ બાબત હોય તો એના માટે પહેલાં તો અંદાજ મેળવવો પડે કે કેટલા નાણાંની જરૂર છે. હવે એના માટે આયોજન કે કયા વિભાગની અંદર કેટલું નાણું આપવાનું છે અને એટલે કે તેની વ્યવસ્થા કેવી રીતે કરશું તે વિચાર્યા બાદ પ્રાપ્તિ સ્થાન. અમુક નાણાં એકમની અંદર છે, દાખલા તરીકે 50% એકમની અંદર પૈસા છે તો 50% નાણાં બહારથી લાવવાની જરૂરિયાત ઊભી થઈ. તો બહારથી કયા પ્રાપ્તિ સ્થાનો છે કે જે આપણને ઓછા વ્યાજે નાણાં ધીરશે અથવા તો આપણે જ્યારે એમને પાછા આપીશું ત્યારે પાછા લેશે. કે 1 વર્ષ માટે જોઈએ છે તો 1 વર્ષ સુધી એ લોકો આપણી પાસેથી ઓછું વ્યાજ લે છે અને 1 વર્ષ સુધી પાછા માંગશે નહીં. તો એવું કયું પ્રાપ્તિ સ્થાન છે? તો એવા પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવાની. હવે નાણું મેળવી લીધું છે તો નાણું મેળવી લીધા બાદ તેની વહેંચણીની કાર્યવાહી કરવી પડશે કે કયા વિભાગની અંદર કેટલું નાણું આપવાનું છે. તો વિભાગો જે અંદાજપત્ર બનાવે છે તે અંદાજપત્રના આધારે તેમને એટલા નાણાં પૂરા પાડવાના છે જેથી દરેક વિભાગ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે, નાણાંનો ઉપયોગ યોગ્ય સમયે કરી શકે. હવે તે કરી દીધા બાદ અંકુશ નાણાકીય બાબત છે, અંકુશ જરૂરી છે. અંકુશ માટેની પણ કામગીરી કરવાની છે
કે જે નાણાં આપ્યા છે યોગ્ય સમય યોગ્ય જે પ્રશ્ન માટે વાપરવાના છે અથવા તો જે બાબત માટે વાપરવાના છે તે બાબત માટે તે પૈસા વપરાય છે તે પણ જરૂરી છે, એટલે અંકુશની કામગીરી. ત્યારબાદ કરવેરા એકમ નફાકારકતા ધરાવે છે, એકમની નફાકારકતા વધે છે તો તેના માટે સરકારને તેણે ટેક્સ ભરવો પડશે, તો ટેક્સની નીતિ. ત્યારબાદ અસ્કયામતો, તો અસ્કયામતોની પણ એણે વિચારણા કરવાની છે. એ પણ શેની અંદર સમાવેશ થઈ જાય છે? નાણાકીય સંચાલનની અંદર. તો આ તમામ બાબતો, આ તમામ કાર્યોનું સંચાલન કોણ કરશે? નાણાકીય સંચાલન. તો સંચાલનનું આ ત્રીજું કાર્ય વિસ્તાર કે જેની અંદર તમામ બાબતોનો સમાવેશ થાય છે. નાણાં ક્યાંથી મેળવવાના છે, કયા વિભાગમાં આપવાના છે, તેના પર અંકુશ રાખવાનો છે, કરવેરાની નીતિ ઘડવાની છે, યોગ્ય રીતે કાર્ય થાય તે જોવાની જવાબદારી નાણાકીય સંચાલનની છે. તો ત્યારબાદ આપણે જોઈએ ઉત્પાદન સંચાલન, ત્રીજો કાર્ય વિસ્તાર. ચોથું ઉત્પાદન સંચાલન. તો ઉત્પાદન સંચાલન પહેલાં એની સામાન્ય સમજ મેળવીએ. તો ઉત્પાદિત કઈ વસ્તુનું કરવાનું છે તે તો નક્કી કરી દીધું છે. તો તેના માટે સર્વપ્રથમ કાચો માલ લાવવો પડશે. તો કુદરત પાસેથી જે પણ કાચો માલ મળી રહે છે તેના પણ માનવ પ્રયાસો દ્વારા તેને વપરાશ યોગ્ય બનાવવાની પ્રક્રિયા એ સામાન્ય રીતે ઉત્પાદન. કેવી પ્રક્રિયા છે? કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવવાની પ્રક્રિયા, જેનો સમાવેશ થશે ઉત્પાદનમાં. તેને જે પણ ગ્રાહક છે, ગ્રાહકને તમે તેની વપરાશ જે છે તેની માંગ છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરી આપો છો. એટલે સામાન્ય વ્યાખ્યા જોઈ. હવે ઉત્પાદનની પર્ટિક્યુલર વ્યાખ્યા. તો ઉત્પાદન એટલે શું? તો ઉત્પાદન એટલે પહેલાં તો તેનું આયોજન કરવું, તેનો કાર્યક્રમ ગોઠવવો, કાર્યક્રમ ગોઠવ્યા બાદ દરેક પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધવું, દોરવણી આપવી, અંકુશનું કાર્ય કરવું, એ પ્રક્રિયા એટલે ઉત્પાદનની પ્રક્રિયા. સમજીએ. આયોજન કરવું, વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તો એ વસ્તુનું ઉત્પાદન કેવી રીતે કરશું, કયા વિભાગે કયું કાર્ય કરવાનું છે, કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે, તેનું આયોજન કરી દીધું. કાર્યક્રમ ગોઠવ્યો, દરેક કર્મચારીએ કયું કાર્ય કરવાનું છે તેનો કાર્યક્રમ ગોઠવી દીધો. સંકલન, કર્મચારી વચ્ચે, અધિકારીઓ વચ્ચે સંકલન સાધવાનું. દોરવણી એટલે કે તેને માર્ગદર્શન આપવાનું, તેના પર દેખરેખ રાખવાની, જ્યાં કર્મચારીને સમજણ નથી પડતી ત્યાં તાલીમ આપવાની, તેને માર્ગદર્શન આપવાનું. અને છેવટે અંકુશ. અંકુશ વગર સફળતા પ્રાપ્ત થતી નથી, એટલે અંકુશની પ્રક્રિયા હાથ ધરવાની. આ તમામ કાર્યો થશે ઉત્પાદન સંચાલનમાં. હવે ઉત્પાદન સંચાલનના કાર્યો જોઈએ તો આપણે તેનું કયું કયું કાર્ય છે. તો જે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓ કાર્ય કરવાના છે. એટલે પહેલું તો એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ આપણે તો આયોજન પહેલું કાર્ય. વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, કેવી રીતે કરીશું એ પ્રમાણેનું ઉત્પાદન સંચાલન શું કરશે? આયોજન. કાચો માલ ક્યાંથી લાવવાનો છે, તેના પર કેટલી પ્રોસેસ કરવાની છે, કયા વિભાગે પ્રોસેસ કરવાની છે, તેને નવીન માહિતી પૂરી પાડવાની છે, તો તે પણ આયોજનની અંદર આવી જશે. તો આયોજન કરવાનું છે. ત્યારબાદ એના પછીનો મુદ્દો સંશોધન. સંશોધન. હવે વસ્તુ જે બનાવી છે તે રૂટિનમાં એ વસ્તુ 2-3 વર્ષથી એ પેદાશનું વેચાણ થાય છે. હવે એની અંદર કંઈ નવીન ઉમેરવું છે, કંઈક સંશોધન કરવું છે, તો એ સંશોધનનું કાર્ય પણ કોણ કરશે? ઉત્પાદન કરશે. ઉત્પાદન સંચાલન કરશે કે આ વસ્તુની અંદર આ પ્રોડક્ટને કંઈક નવું સ્વરૂપ આપવું છે, નવો ટેસ્ટ આપવો છે, નવી ગુણવત્તા આપવી છે, તો એ પણ કોણ કરશે? ઉત્પાદન સંચાલન. ત્યારબાદ વિન્યાસ. એટલે જે પણ સાધન સામગ્રી છે તેની ગોઠવણી. વિન્યાસ એટલે એકમની અંદર જે પણ સાધનો છે, જે પણ મશીનરી છે તેની યોગ્ય રીતે ગોઠવણી કરવાનું કાર્ય પણ ઉત્પાદન સંચાલન કરશે.
ગુણવત્તા જાળવણીનું કાર્ય પણ કોણ કરશે? ઉત્પાદન સંચાલન. વસ્તુ ત્યાં બની રહી છે એટલે તેની ગુણવત્તા જાળવવાની જરૂરી છે. ત્યારબાદ પડતર. તો પડતર બની શકે તેટલી નીચી આવે તે પણ ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છીએ, પરંતુ જો એની પડતર વધી જશે તો ઊંચા ભાવે વસ્તુ વેચવી પડશે, એટલે કે થોડો ઘણો નફો પ્લસ કરીને વેચાણ કિંમત નક્કી થાય છે. તો એ વખતે વસ્તુ બજારમાં મૂકતા ગ્રાહકો તેમને ખરીદશે નહીં અથવા તો એનું વેચાણ ઓછું થશે. માટે પડતરને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો અંકુશ. અંકુશ દરેક જગ્યાએ જરૂરી છે. ઉત્પાદન કરતી વખતે અંકુશ રાખવામાં આવશે તો જે પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, તેના પર જે પણ પ્રોસેસ કરવામાં આવશે, જે વસ્તુનું ઉત્પાદન થશે, યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થશે, યોગ્ય સમયે થશે, યોગ્ય પડતર કિંમત લાવી શકાશે, જે અંકુશના કારણે શક્ય બને છે. એટલે ઉત્પાદિત થતી જે પણ વસ્તુ છે એ વસ્તુ યોગ્ય નવીન સંશોધન દ્વારા બનાવી શકાશે, તેમજ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકાશે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરી શકાશે. જે વસ્તુ લોકો માગે છે તેવી વસ્તુ યોગ્ય સમયે પૂર્ણ કરી શકાશે, જે અંકુશ દ્વારા કરી શકાય. તો આ 4 હતા સંચાલનના કાર્ય વિસ્તારો. પહેલો કાર્ય વિસ્તાર હતો આપણું બજાર સંચાલન, જેની અંદર 4 કાર્યનો સમાવેશ થાય. ફોર પી. તો ફોર પીની અંદર આવી જશે પહેલું પેદાશ એટલે કે પ્રોડક્ટ, બીજું કિંમત એટલે કે પ્રાઇસ, ત્રીજું વિતરણ એટલે કે પ્લેસ, ચોથું અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. ત્યારબાદ માનવ સંસાધન સંચાલન, જે એકમના હાથ પગ છે. તેના પછી નાણાકીય સંચાલન. નાણાં વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી, એટલે નાણાંને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? જીવન, રક્ત. ત્યારબાદ ઉત્પાદન સંચાલન, એકમ પાસે જે પણ કાચો માલ પ્રાપ્ત થાય છે તેના ઉપર માનવ પ્રયાસો દ્વારા પ્રક્રિયા કરી વપરાશ યોગ્ય બનાવવાની પદ્ધતિ એટલે કે ઉત્પાદન. તો આ 4 કાર્ય વિસ્તારો જોયા આપણે. સંકલન વિશેની માહિતી મેળવી. તો અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. બીજા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી પુસ્તકની અંદર પ્રકરણ આખું વાંચજો, એમાંથી પ્રશ્નો જોજો, કેટલા પ્રશ્નો તમને આવડે છે. ટીક માર્ક કરતા રહેવાનું પુસ્તકમાં. અપેક્ષિત હોય તો અપેક્ષિતમાંથી ટૂંકા પ્રશ્નો હોય, MCQ હોય, ગાઈડમાંથી ટૂંકા પ્રશ્નો હોય, MCQ હોય, જે તમને લાગે કે યોગ્ય છે, વ્યવસ્થિત છે, અહીંયાથી જે પોઈન્ટ આઉટ કરવામાં કહેવામાં આવ્યું પોઈન્ટ આઉટ કરો. અલગ ચોપડો બનાવો જેથી તમારે પ્રકરણ સરળતાથી તમે એક્ઝામની અંદર વાંચી શકો કે IMP કયા છે, મોસ્ટ IMP કયા છે. ખાસ કરીને 1 માર્ક્સના MCQ અને વિભાગ બીની અંદર 1 માર્કનો ટૂંકો પ્રશ્ન. આ જે 20 માર્ક છે, 20 માર્ક તમે કમ્પ્લીટલી વાંચ્યા વગર તમે લખી શકો. એ પ્રમાણેની તૈયારી અત્યારથી કરો, જેથી મોટા પ્રશ્નો તૈયાર કરતાં તમને સરળતા રહે. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે.